શહેરની એક સેવાભાવી સંસ્થાની સહાય માનવ સેવા કલ્યાણ સંઘ તેમજ હરિસેવા ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનો અને અંધજનો માટે વિશેષ ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। દાતાઓના સહયોગથી આ ભવ્ય યાત્રા યોજાઈ છે, જેમાં જય દ્વારકા, સોમનાથ, ચોટીલા, વીરપુર સહિતના પવિત્ર સ્થળોની મુલાકાત લેવાશે। આજે આ યાત્રાની શરૂઆત વડોદરાના કેવડા બાપા મંદિરથી કરવામાં આવી હતી। પ્રાર્થના બાદ યાત્રાળુઓને આશીર્વાદ અપાયા અને ત્યારબાદ યાત્રા આગળ વધારવામાં આવી। યાત્રાના પ્રથમ દિવસે શિવશક્તિ કાઠિયાવાડી હોટલ ખાતે હોટલના સંચાલક દ્વારા તમામ અંધજનો તથા દિવ્યાંગ યાત્રાળુઓને વિશેષ ભોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર આયોજન દાતાઓની સહાયથી શક્ય બન્યું છે। આ પ્રસંગે સંસ્થાના ડૉક્ટર સલીમ વોરા, મિતવા રાવલ તથા જયેશભાઈ પટેલ દ્વારા યાત્રાનું સંચાલન અને વ્યવસ્થા સંભાળવામાં આવી હતી। આયોજનનો મુખ્ય હેતુ દિવ્યાંગ ભાઈ બહેનોને ધાર્મિક સ્થળોના દર્શન સાથે આધ્યાત્મિક અનુભવ કરાવવાનો છે, જેથી તેઓ સમાજમાં સમાન, આનંદ અને ઉત્સવની લાગણીઓનો અનુભવ કરી શકે। આજે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવા દ્વારા અમે લગભગ 51 અંધ અને દિવ્યાંગ પરિવારો સાથે દ્વારકા, સોમનાથ, વીરપુર, ચોટીલા વગેરે જઈએ છીએ। શિવશક્તિના સૌજન્યથી જેમને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી તથા અન્ય વ્યવસ્થા અમે એમનો આભાર માનીએ છીએ। આ ધાર્મિક યાત્રાઓ ખરેખર સમાજ દ્વારા થઈ છે અને અંધજનોને દ્રષ્ટિ નથી, પણ દ્વારકાધીશ શિવશક્તિમાં જ દર્શન થઈ ગયા। હું ખરેખર આ જે દાતાશ્રીનો આભાર માનું છું, ખોડાભાઈ ભરવાડ, મોહનભાઈ તથા દેવરાજભાઈ અને અન્ય દાતાશ્રીનો તથા જેમણે બસ આપી છે એમનો પણ આભાર માનું છું। અને ખાસ પ્રેસ રિપોર્ટર મિત્રોનો કે અહીં આવીને ઇન્ટરવ્યૂ લઈને સમાજ સુધી અમારી વાત પહોંચાડી। સલીમ કાકા, આગળ તમે શું કહેવા માગશો? આજે તમે પ્રસ્થાન કરવાનું જ્યારે અહીંયા જમણવાર કર્યો, કઈ જગ્યા પર જમણવાર કર્યો, અને બીજી વસ્તુ આગળ કઈ રીતની તમારી આગળ દર્શનની યાત્રા હશે? અહીંથી અમે દ્વારકા જઈશું, ત્યાં રાત્રે રોકાણ છે અને બંને ટાઈમનું દર્શન કરીને ત્યાં ભોજન લઈશું। બીજે દિવસે સોમનાથ અને ત્રીજે દિવસે અમે ચોટીલા અને વીરપુર, અને સોમવાર રાત્રે અમે અહીંયા પ્રસ્થાન કરીશું। લગભગ બધી જ જગ્યાએ અમને સમાજનો બહુ સારો સહકાર મળ્યો છે અને મળતો રહેશે। સમાજ માટે તો શબ્દો શોધવાના ના હોય, કારણ કે લાગણી એટલી બધી સમાજની છે અમારા માટે કે આ મહાયાત્રા અમારા માટે સર્જન કર્યું, એટલે અમે ધન્યવાદ કુદરતને પણ આપીએ છીએ અને દાતાઓને પણ આપીએ છીએ કે આવી જ સેવાઓ અમારી કરતા રહે। આજે દાતાઓને શું કહેવા? દાતાઓ ખરેખર ઈશ્વરનું રૂપ લઈને આવ્યા છે। હું સમાજને અપીલ કરું છું કે આવા જ દાતાઓ અમને મળે અને ભવિષ્યમાં અયોધ્યા તથા બાલાજીનો ધાર્મિક યાત્રા કરીએ, એવી ઈશ્વર પાસે પ્રાર્થના અને દાતાઓને પણ વિનંતી।